બરાબર છે. ચલો હવે વાત આવશે પેરેગ્રાફની. હવે વાત આવે પેરેગ્રાફ પ્રેક્ટિસની. તો પેરેગ્રાફ પ્રેક્ટિસની વાત કરીશું આપણે હવે. બરાબર. ચલો પેરેગ્રાફમાં પહેલો પેરેગ્રાફ આપણી સામે છે. The train is running in time. ટ્રેન સમયસર આવી રહી છે, દોડી રહી છે. The announcement said so. Announcement આવું કહ્યું. The train will come late. ટ્રેન મોડી આવશે. The computers are saying so. કમ્પ્યુટર્સ આવું કહી રહ્યા છે. The train is running time. ટ્રેન સમયસર આવી રહી છે. એનાઉન્સમેન્ટ એ આવું કહ્યું. ટ્રેન મોડી આવશે. કમ્પ્યુટરે આવું કહ્યું. બરાબર. તો હવે બરાબર સમજો આને કઈ રીતે આપણે જોડવાના છે મિત્રો એની વાત. તો અહીંયા જે અનાઉન્સમેન્ટ શું બોલે છે, અનાઉન્સમેન્ટ શું કહ્યું કે આ કહ્યું. ધેટ મીન્સ કે આ જે બીજું વાક્ય છે એની સાથે આ જોડાયેલું છે. પછી ત્રીજું વાક્ય જો ટ્રેન વિલ કમ લેટ, ટ્રેન મોડી આવશે. કમ્પ્યુટરે આવું કહ્યું. મતલબ શું, જે ચોથું વાક્ય છે એના પછી ખરેખર શું આવવું જોઈએ, આ આવવું જોઈએ, ત્રીજું વાક્ય. બરાબર. કમ્પ્યુટરે શું કહ્યું, ટ્રેન મોડી આવશે. એનાઉન્સમેન્ટે શું કહ્યું કે ટ્રેન સમયસર આવી રહી છે. ધેટ મીન્સ કે બીજાની પછી પહેલું વાક્ય આવશે અને ચોથાની પછી ત્રીજું વાક્ય આવશે. બરાબર છે. હવે વાક્ય જોડવા ઉપર આપણે વિચાર કરીએ. ન સમજ પડે ને મિત્રો તો થોડું વાક્યનું ભાષાંતર સમજવાની કોશિશ કરવાની. The announcement said so. આવું, આવું એટલે શું, એનાઉન્સમેન્ટ આવું કહ્યું. આવું એટલે શું કે આ, આવું એટલે કે આ. તો એનાઉન્સમેન્ટે કહ્યું આવું, સો એટલે તેથી નહીં પણ અહીંયા આવું. એનાઉન્સમેન્ટે આવું કહ્યું પણ આવું એટલે શું તો કે પહેલું વાક્ય કહ્યું. એનાઉન્સમેન્ટે કહ્યું એકચ્યુઅલી છે ને સોની જગ્યાએ આખું આ વાક્ય આવવું જોઈએ, પણ આ વાક્ય તમને પ્રશ્નમાં પહેલા લખીને આપી લીધું છે એટલે હવે આ વાક્ય ફરી લખતા નથી અહીંયા પ્રશ્નમાં. એની જગ્યાએ સો એટલે આવું, આવું એટલે ટ્રેન રનિંગ ઇન ટાઈમ, ટ્રેન સમયસર આવી રહી છે. બરાબર. ધેટ મીન્સ કે સોના સ્થાને ખરેખર શું આવવું જોઈએ, પહેલું વાક્ય આવવું જોઈએ. હવે યાદ રાખજો મિત્રો, જ્યારે કોઈ વાક્યના અંતે સો આવે, જો કોઈ વાક્યના અંતે ધીઝ આવે અથવા કોઈ વાક્યના અંતે ધઝ આવે તો એ વાક્યને જોડવા માટે સિમ્પલી આપણે ધેટ શબ્દનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરીશું મિત્રો, આપણે ધેટ શબ્દનો ઉપયોગ કરીશું. બરાબર. તો આ વાક્ય શું જોડાશે, ધ એનાઉન્સમેન્ટ સેડ. હવે આ સો નીકળી જશે અને એના સ્થાને શું આવશે મિત્રો, અહીંયા ધેટ. બરાબર. ધ એનાઉન્સમેન્ટ સેડ ધેટ. એનાઉન્સમેન્ટે કહ્યું કે, ચલો કહ્યું કે એટલે સંયોજક શું આવી ગયું, ધેટ. અને એના પછી શું મૂકી દેવાનું આપણું અહીંયા પહેલું વાક્ય. શું મૂકી દેવાનું, પહેલું વાક્ય. ફરી બોલું છું, ધ એનાઉન્સમેન્ટ સેડ ધેટ, પછી પહેલું વાક્ય એટલે ધ ટ્રેન ઇઝ રનિંગ ઇન ટાઈમ. અને હવે કમ્પ્યુટર શું કહે છે, ટ્રેન મોડી આવશે. મતલબ પહેલું અને બીજું વાક્ય જોડ્યું, ત્રીજું અને ચોથું વાક્ય જોડ્યું. મતલબ આપણે શું કર્યું, અહીંયા પહેલું વાક્ય થઈ ગયું, મતલબ પહેલું અને બીજું. બરાબર. અને પછી શું કર્યું આપણે, ત્રીજું અને ચોથું વાક્ય જોડ્યું. હવે ત્રીજા અને ચોથા વાક્યની વાત કરી લઈએ. ખ્યાલ આવી ગયો ને. અહીંયા પણ પાછળ શું છે, સો. કમ્પ્યુટરે આવું કહ્યું. કમ્પ્યુટરે શું કીધું કે ટ્રેન મોડી આવશે. ધેટ મીન્સ આની પાછળ પણ શું આવશે મિત્રો, સો કાઢીને આપણે ધેટ મૂકવાનું. શું મૂકવાનું, ધેટ મૂકવાનું. ક્લિયર. તો ત્રીજું ચોથું વાક્ય કઈ રીતે જોડાય, ધ કમ્પ્યુટર્સ આર સેઇંગ ધેટ ધ ટ્રેન વિલ કમ લેટ. ધ ટ્રેન વિલ કમ લેટ, ટ્રેન મોડી આવશે. બરાબર. તો મિત્રો આપણે પહેલું અને બીજું વાક્ય જોડ્યું, ત્રીજું અને ચોથું વાક્ય જોડ્યું. પણ હવે આ ચારે ચાર વાક્યોને જોડવા માટે પ્રોપર અહીંયા સંયોજક મૂકવું પડશે ને મિત્રો. અહીંયા આપણે પહેલા બીજાની વચ્ચે શું મૂક્યું, ધેટ. ત્રીજા ચોથાની વચ્ચે શું મૂક્યું, ધેટ. હવે મારે
પહેલા બીજા ની જોડીને આપણે એક વાક્ય બનાવ્યું, ત્રીજા ચોથાની જોડીને એક વાક્ય બનાવ્યું. એટલે હવે આ બે વાક્યને મારે જોડવા છે નથી. હવે બરાબર સમજો. એનાઉન્સમેન્ટ કહે છે કે ટ્રેન સમયસર છે, કમ્પ્યુટર કહે છે કે ભાઈ ટ્રેન મોડી છે. હવે તમે બરાબર વિચારો, આ બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ છે. એનાઉન્સમેન્ટ કહે છે કે ભાઈ સમયસર છે, કમ્પ્યુટર કહે છે કે મોડી છે. તો હકીકતમાં બંને વાક્યો વિરોધાભાસ છે, વિરોધી છે. અને વિરોધાભાસ થતું હોય ને મિત્રો, ત્યારે વિરોધી ક્રિયાઓને જોડવા માટે શું વપરાય? બટ. શું વપરાય મિત્રો? બટ. આપણી સામે હવે વાક્યનો જવાબ આ રીતે લખેલો છે. The announcement said that, એનાઉન્સમેન્ટે કહ્યું કે the train is running in time, ટ્રેન સમયસર આવી રહી છે. બટ જો પહેલું બીજું વાક્ય જોડાઈ ગયું. હવે વાક્યને જોડવા માટે શું મૂક્યું મેં? બટ. અને પાછળનું જે વાક્ય છે એ ત્રીજું અને ચોથું વાક્ય છે. બરાબર. The computers are saying that, સો કાઢીને શું મૂક્યું? That the train will come late, ટ્રેન મોડી આવશે. સમજાય છે મિત્રો? ખ્યાલ આવે છે? આવે તોય ભલે અને ન આવે તોય ભલે. બરાબર. થોડું રીડિંગ કર્યું હોય ને મિત્રો, આ સંયોજકો થોડા મગજમાં હોય તો 100% ખ્યાલ આવી જશે. બીજો પેરેગ્રાફ છે એક. મિસ્ટર પટેલ વોઝ ટાયર્ડ એન્ડ ઇલ. મિસ્ટર પટેલ થાકેલા હતા અને ઇલ થોડા બીમાર હતા. He wrote out a letter of greeting in his own hand. તેણે પોતાના હાથે શુભેચ્છા પત્ર લખ્યો. ગ્રીટિંગ, લેટર ઓફ ગ્રીટિંગ એટલે કે શુભેચ્છા પત્ર. He wrote it to Jawaharlal on November 14. તેમણે એ પત્ર જવાહરલાલને 14 નવેમ્બરના રોજ લખ્યો. It was Jawaharlal's birthday. એ જવાહરલાલનો જન્મદિવસ હતો. ઓકે. તો હવે થાકેલા હતા, બીમાર હતા, પત્ર લખ્યો. થાકેલો બીમાર માણસ હોય એટલે સ્વાભાવિક છે કોઈ કામ થાય નહીં, કામ કરવાની થોડી આળસ હોય એટલે સ્વાભાવિક છે. થાકેલા હતા ને બીમાર હતા છતાં પણ પત્ર લખ્યો. તો મિત્રો ખ્યાલ આવે છે? સિમ્પલી અહીંયા વાક્ય વિરોધાભાસ થઈ ગયું. બરાબર. એટલે હું શું મૂકી દઈશ? બટ. અથવા તો યેટ પણ મૂકી શકો, સ્ટીલ પણ મૂકી શકો, નો પ્રોબ્લેમ. મિસ્ટર પટેલ વોઝ ટાયર્ડ એન્ડ ઇલ. મિસ્ટર પટેલ થાકેલા હતા, બીમાર હતા, છતાં પણ પત્ર લખ્યો, શુભેચ્છા પત્ર લખ્યો. ક્યારે લખ્યો? He wrote it to Jawaharlal. ક્યારે લખ્યો? સોરી, કોને લખ્યો? પેલા તો વિચારો. પત્ર લખ્યો પણ કોને લખ્યો? ટુ જવાહરલાલ. તો જો અહીંયા પણ he wrote છે, અહીંયા પણ he wrote છે. એટલે આપણે શું કરશું? આ બે ને કાઢી નાખશું. it એટલે શું? પત્ર લખ્યો. એટલે એ બી કાઢી નાખીએ. તો હવે તમે સમજો કે બરાબર 3 વાક્ય મેં જોડી દીધા. Mr. Patel was tired and ill. Mr. Patel થાકેલા હતા, બીમાર હતા. But he wrote out a letter of greeting in his own hand to Jawaharlal on November 14. સમજાય છે મિત્રો? 3 વાક્ય જોડાઈ ગયા. હવે ચોથું વાક્ય જોડીએ. કેમ એમને સપનું આવ્યું 14 નવેમ્બરે પત્ર લખવાનું? પત્ર લખવાનું કારણ શું? It was Jawaharlal's birthday. કારણ કે એ એમનો જન્મદિવસ હતો. એટલે આજે ત્રીજા અને ચોથાની વચ્ચે એક સંયોજક આવશે. બરાબર. ત્રીજા ચોથાની વચ્ચે શું સંયોજક આવશે મિત્રો? અહીંયા જુઓ તમે કે ઇરેઝરથી હું સાફ કરી દઉં. તો કારણ શું હતું મિત્રો? કે એ એમનો જન્મદિવસ હતો. એટલે સ્વાભાવિક છે અહીંયા હું જે બી સંયોજક મૂકીશ ને એ શું હશે? કારણ દર્શક હશે. સિન્સ આવી શકે, બીકોઝ આવી શકે, એઝ આવી શકે, ફોર આવી શકે. બરાબર. તો સમજાય છે? થઈ ગયું. મિસ્ટર પટેલ વોઝ ટાયર્ડ એન્ડ ઇલ. મિસ્ટર પટેલ થાકેલા હતા, બીમાર હતા, પરંતુ એમણે પોતાના હાથે જવાહરલાલને 14 નવેમ્બરના રોજ પત્ર લખ્યો કારણ કે તે એમનો જન્મદિવસ હતો. તો જુઓ એ જવાબ છે અહીંયા. મિસ્ટર પટેલ વોઝ ટાયર્ડ એન્ડ ઇલ. મિસ્ટર પટેલ થાકેલા હતા. બટ હી રોટ આઉટ અ લેટર ઓફ ગ્રીટિંગ ઇન હિઝ ઓન હેન્ડ. પરંતુ એમને જવાહરલાલને, જો એમ અહીંયા 2 વડે જોડ્યા હતા ને એ અહીંયા દેખાડેલું છે, પરંતુ એમણે જવાહરલાલને પોતાના હાથે 14 નવેમ્બરના રોજ પત્ર લખ્યો. કારણ એસ, કારણ ફોર, કારણ સિન્સ, કારણ બીકોઝ, કારણ બધું આવી શકે અહીંયા. સિન્સ ઇટ વોઝ હિઝ બર્થડે, મેં જો હિઝ મૂકી દીધું, ફરી મેં જવાહરલાલ લખ્યો નથી. એસ કે એસ નાખ્યો તો સંબંધ અક્ષરનું નામ થઈ ગયું. તો જવાહરલાલ માટે મેં સંબંધ અક્ષરનું નામ શું મૂકો? હિઝ.
બરાબર, as it was his birthday, કારણ કે એ એમનો જન્મદિવસ હતો. સમજાય છે મિત્રો? એક બીજો પેરેગ્રાફ જોઈ લઈએ. he wiped his face. wipe એટલે લૂસવું, સાફ કરવું. he wiped his face, એને પોતાનો ચહેરો સાફ કર્યો. he sat on a big stone, એક મોટા પથ્થર પર બેઠો. he began to chew a piece of grass, તેણે ઘાસનો જે ટુકડો છે એ chew એટલે કે ચાવવાનું શરૂ કર્યું. he could not think any further, એ કે આગળ વિચારી શક્યો નહીં. બરાબર છે. તો પહેલું બીજું વાક્ય ધ્યાનથી વિચારો. he wiped his face, તેણે પોતાનો ચહેરો લૂસ્યો. લૂસીને શું કર્યું? સ્ટોન પર બેઠો, પથ્થર પર બેઠો. એટલે આ પહેલી ઘટના છે, એના પછી આ બીજી ઘટના. જ્યારે બે ક્રિયા વારાફરતી બનતી હોય મિત્રો, તો સ્વાભાવિક છે એને જોડવા માટે આપણે એન્ડ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. he wiped his face, એને પોતાનો ચહેરો લૂસ્યો. and sat on a big stone, અહીંયા he ફરી આવ્યું, he આગળ છે એટલે આપણે he ને લખતા નથી. and sat on a big stone લખો કે ના લખો કોઈ ફેર નહીં પડે. and sat on a big stone. હવે big stone પર બેસીને એને શું કર્યું? ઘાસનો એક ટુકડો હતો એ ચાવવાનું શરૂ કર્યું. તો એવું કહી શકીએ કે ભાઈ ચહેરો લૂસ્યો, મોટા પથ્થર પર બેઠો, ચાવતો બેઠો, ઘાસના ટુકડાને ચાવતો બેઠો. બરાબર. તો તમારે આવું લખવું હોય અને આને જોડવું હોય ત્રીજા વાક્યને, તો આની પાછળ તમે ing મૂકી દો તો પણ ચાલે. and big stone chewing a piece of grass, ઘાસના ટુકડાને ચાવતો. ing લાગે ને મિત્રો કોઈ પણ ક્રિયાપદની પાછળ, તો ગુજરાતીમાં એનું ત પ્રત્યય થઈ જાય. જેમ કે chew એટલે ચાવવું, પણ chewing થાય તો ચાવતો. હવે જો ત્રણ વાક્ય હું બોલું છું. he wiped his face and sat on a big stone. હવે આ આટલું કાઢી નાખવાનું. chewing a piece of grass, તેણે પોતાનું મોઢું લૂછ્યું. અને પછીનું ગુજરાતી અહીંથી લેવાનું. and ઘાસનો ટુકડો ચાવતો મોટા પથ્થર પર બેઠો, પરંતુ કંઈ વિચારી શક્યો નહીં. જો ઓટોમેટિક છે ને મગજમાં આવી જ ગયું. પરંતુ અહીંયા એટલે ચોથા વાક્યને આગળ શું મૂકીશું? પરંતુ એ કંઈક વિચારી શક્યો નહીં. but he could not think any further. જુઓ જવાબ શું આવ્યો? he wiped his face and sat on a big stone, મોઢું લૂછ્યું અને મોટા પથ્થર ઉપર chewing a piece of grass, ઘાસનો ટુકડો ચાવતો બેઠો. but he could not think any further, પરંતુ એ કંઈક આગળ વિચારી શક્યો નહીં. સમજાય છે મિત્રો? તો આ હતા સિન્થેસિસના વાક્યો. બરાબર. આઈ હોપ કે ખ્યાલ આવ્યો હશે. ખ્યાલ ન આવે તો મિત્રો ફરી આગળના વિડીયો જોવાના, જેમાં આપણે સંયોજકોની ચર્ચા કરેલી છે. જ્યાં આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે કે રિસ્પોન્સના વાક્યો શીખવાડ્યા છે. એ બધા જ ટોપિક્સમાં આપણે સંયોજકોની વાત કરેલી છે મિત્રો. બરાબર છે. તો ફરી એક વખત તમને સલાહ આપું છું કે બધા જ ટોપિક આગળના જોવાના, સમજવાના, લખવાના, અને પછી તમારે આ ટોપિકને સમજવાનો ફરી પ્રયત્ન કરવાનો, લખવાનો. ન સમજાય તો કોન્ટેક્ટ કરજો મને. ઓકે, મળીશું નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય. મિત્રો હવે સિન્થેસિસમાં થોડા આગળ વધીશું. લાસ્ટ ટાઈમ પણ આપણે કેટલાક પેરેગ્રાફ્સ જોયા હતા. સિન્થેસિસમાં ફરી રિમાઇન્ડ કરાવી દઉં મિત્રો કે સંયોજકનો ઉપયોગ કરવાનો છે અને સિમ્પલી વાક્યો જોડવાના. સંયોજકનો ઉપયોગ એવી રીતે કરવાનો કે વાક્ય જોડ્યા બાદ એ અર્થસભર બને, ભાવાર્થપૂર્ણ
એ વાક્ય બનવો જોઈએ. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. તો પેરેગ્રાફ આપણી સામે છે. ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો. પીપલ હર્ડ ધ ન્યૂઝ, લોકોએ સમાચાર સાંભળ્યા. They crowded to the palace. તેઓ પેલેસ મહેલ પાસે ક્રાઉડ ટોળી વળ્યા. They wished to inquire about his health. તેઓ તેના સ્વાસ્થ્ય વિશે ઇન્ક્વાયર એટલે કે તપાસ કરવા, પૂછપરછ કરવા ઈચ્છતા હતા. તો આપણી સામે આ 4 વાક્યો આપેલા છે. 4 વાક્યો ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલા છે, કાં તો આગળ કાં તો પાછળ અથવા અંદર એનો કોઈ મિનિંગ નીકળે છે. ઓકે, ચાલો ફરી એને રીડ આઉટ કરીએ આપણે. રાજા બીમાર હતો. ધ કિંગ વોઝ ઇલ, રાજા બીમાર હતો. ધ પીપલ હર્ડ ધ ન્યૂઝ, લોકોએ સમાચાર સાંભળ્યા. ચલો હવે બીજા વાક્યને આપણે લિંક કરીએ કે લોકોએ સમાચાર સાંભળ્યા. લોકોએ કયા સમાચાર સાંભળ્યા? કે રાજા બીમાર હતો. કે રાજા બીમાર હતો. તો પહેલું અને બીજું વાક્ય એકબીજા સાથે લિંક થશે. લોકોએ સમાચાર સાંભળ્યા. કયા સમાચાર? કે રાજા બીમાર હતો. ધેટ મીન્સ બીજા વાક્યની પાછળ પહેલું વાક્ય અહીંયા જોડાશે. બરાબર, બીજા વાક્યની પાછળ પહેલું વાક્ય જોડાશે. લોકોએ સમાચાર સાંભળ્યા કે રાજા બીમાર હતો. ધેટ મીન્સ મિત્રો અહીંયા સંયોજક કયું આવશે? ધેટ. બરાબર, અને બીજું વાક્ય જોડાઈ જશે. They crowded to the palace. તેઓ પેલેસ મહેલ પાસે ટોળી વળ્યા. લોકોએ સાંભળ્યું કે રાજા બીમાર હતો. લોકો મહેલ પાસે ટોળી વળ્યા. કેમ ટોળી વળ્યા? એ પાછળ અહીંયા આપેલું છે. They wished to inquire about his health. તેઓ તેના સ્વાસ્થ્યની ખબર કાઢવા ઈચ્છતા હતા. બરાબર, તો હવે ત્રીજા વાક્યને આપણે કઈ રીતે લિંક કરીશું, જોડીશું? કે લોકોએ સાંભળ્યું કે રાજા બીમાર હતો, તેથી ટોળે કેમ વળ્યા? કારણ કે એ લોકોએ સાંભળ્યું કે રાજા બીમાર હતો, તેથી. તો સ્વાભાવિક છે જ્યારે આપણે આ વાક્ય અહીંયા જોડીશું, ત્રીજું વાક્ય, ત્યારે કયા સંયોજકનો ઉપયોગ કરીશું? અહીંયા બીજા વાક્ય પછી સો. તેથી તેઓ ટોળે વળ્યા. હવે ટોળે વળવાનો હેતુ શું હતું? કે ભાઈ આ લોકો, જે લોકો હતા એ એના સ્વાસ્થ્ય વિશે, હેલ્થ વિશે પૂછપરછ કરવા ઈચ્છતા હતા. તો જ્યારે ચોથા વાક્યને લિંક કરશો એટલે જો ધે એટલે કોણ? લોકો. લોકો તો અહીંયા શબ્દમાં મૂકી દીધો છે ધે, એટલે આપણે ફરી લખવાની જરૂર નથી. ઈચ્છતા હતા એની પણ જરૂર નથી, કારણ કે સીધું ટુ અને મૂળ ક્રિયાપદ આ જોડાય એટલે આગળ કરતા ક્રિયાપદની જરૂર પડશે નહીં. તો આખો જવાબ શું બનશે મિત્રો? People heard the news that the king was ill, so they crowded to the palace. તેથી તેઓ મહેલ પાસે ભેગા થયા, ટોળે વળ્યા. To inquire about his health. તેના સ્વાસ્થ્યની ખબર કાઢવા માટે મહેલ પાસે ટોળે વળ્યા. તો આજે સ્વાસ્થ્યની ખબર કાઢવાનો હેતુ છે મિત્રો. તો અહીંયા આપણે વાક્યને ટુ વડે, ઇન્ફિનિટિવ કહેવાય, ટુ વડે જોડી દઈએ છીએ. ચલો જવાબમાં શું લખેલું છે જુઓ. The people heard the news that. બરાબર, અહીંયા હું જરા એને હાઇલાઇટ કરી દઉં. હાઇલાઇટ આપણે શેનાથી કરીશું? રેડથી કરીએ ને. બરાબર, The people heard the news that. એટલે જુઓ અહીંયા સંયોજક કયું વપરાયું? બરાબર, The people heard the news that કે રાજા બીમાર હતો. The king was ill. તેથી તેઓ મહેલ પાસે ટોળે વળ્યા. તો અહીંયા સંયોજક શું આવી ગયું મિત્રો? અહીંયા સો. શું આવ્યું? સો. તેથી તેઓ મહેલ પાસે ટોળે વળ્યા. હવે હેતુ શું હતો? એના સ્વાસ્થ્યની ખબર કાઢવાનો. તો અહીંયા આપણે સંયોજક શેના વડે જોડીશું? ઇન્ફિનિટિવ ટુ. સમજાય છે? The people heard the news that the king was ill, so
they crowded to the palace to inquire about his health. Clear? સમજાય છે મિત્રો? બીજો એક પેરેગ્રાફ લઈએ આપણે. A person cannot know about the future. વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે જાણી શકતો નથી. He cannot prevent problems from coming. તે આવનારી સમસ્યાઓને અટકાવી શકતો નથી. He should do his daily work well. તેણે પોતાનું દૈનિક કાર્ય સારી રીતે કરવું જોઈએ. He should not be discouraged easily. તેણે સરળતાથી હતાશ થવું જોઈએ નહીં. ચાલો ફરી આપણી સામે 4 વાક્યો છે મિત્રો. હવે આપણે શું કરશું? પહેલું વાક્ય એવું કહે છે કે a person cannot know about the future અને બીજું વાક્ય એવું કહે છે કે he cannot prevent problems from coming. કોઈ વ્યક્તિ છે, જનરલ વાત જ ચાલે છે, વ્યક્તિ છે, વ્યક્તિ નથી ભવિષ્ય જાણી શકતો કે નથી આવનારી સમસ્યાઓને પ્રિવેન્ટ અટકાવી શકતો. વ્યક્તિ નથી આ કરી શકતો કે નથી આ કરી શકતો. બરાબર બરાબર, બેમાંથી એક પણ નથી કરી શકતો. યાદ કરો સંયોજક, આ પણ નહીં પેલું પણ નહીં, બેમાંથી એક પણ વિકલ્પ ન હોય ત્યારે આપણે કયા સંયોજકનો ઉપયોગ કરીએ છીએ? નાઈધર નો. બરાબર, નાઈધર આવે મિત્રો, બરાબર, નાઈધર આવે વાક્યમાં તો આપણે શું કરવું પડે? નોટ ને કાઢવું પડે. એટલે સૌપ્રથમ તો આપણે અહીંથી નોટ કાઢી નાખીએ. બરાબર, હવે પહેલો વિકલ્પ છે મિત્રો અહીંયા નો અબાઉટ ધ ફ્યુચર અને બીજો વિકલ્પ છે પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ. નિયમ શું કે છે? પહેલા વિકલ્પની આગળ આપણે અહીંયા નોટ રાખો, અરે નોટ કાઢ્યો ને પણ કેન ને રાખવો પડશે મિત્રો. આ કેન રહેશે, એક કેન નીકળી જશે, એક કેન રહેશે. બરાબર, તો બીજો વિકલ્પ છે પ્રિવેન્ટ પ્રોબ્લેમ્સ ફ્રોમ કમિંગ. પહેલો વિકલ્પ છે નો અબાઉટ ધ ફ્યુચર એટલે એની આગળ આવશે નાઈધર અને બીજો વિકલ્પ છે અહીંયા એની આગળ આવશે નોર. ઓકે, તો પહેલા બીજા વાક્ય જોડીને શું બનશે? અ પર્સન કેન, શું આવશે? અ પર્સન કેન neither know about the future nor prevent problems from coming. બરાબર, નથી આ કરી શકતો કે નથી પેલું કરી શકતો, પરંતુ હવે આ જે છે ને કઈ કરી શકતો નથી. વિરોધાભાસ શું છે કે ભાઈ એના કરતા આપણે આપણું કામ, દૈનિક કામ સારી રીતે કરવું જોઈએ. એટલે વિરોધાભાસ છે મિત્રો. તો બીજું સંયોજક અહીંયા આવશે but he should do his daily work well. પરંતુ એને પોતાનું દૈનિક કાર્ય સારી રીતે કરવું જોઈએ અને સરળતાથી અને સહેલાઈથી હતાશ થવું જોઈએ નહીં. એટલે અહીંયા તમારું સંયોજક આવી જશે and he should not be discouraged easily. ચલો તો શું આવ્યું? A person can know વાગી ગયા ને, આપણે ભૂલથી અહીંયા લખી નાખ્યું છે. અ પર્સન એટલે અહીંયા આવશે. અ પર્સન કેન એટલે આ તમે અહીંથી કાઢી નાખજો મિત્રો અને અહીંયા તમે નોટ મૂકી દેજો. ભૂલ છે, નોર્મલ લખ્યું હોય ને એટલે અહીંયા આવી જશે તમારું. A person can neither know about the future nor prevent problems from coming. ત્રીજું વાક્યની આગળ આપણે સંયોજક શું મૂક્યું? but he should do his daily work well. પરંતુ એને પોતાનું નિયમિત કામ સારી રીતે કરવું જોઈએ. and should not be discouraged. અહીંયા શું આવ્યું સંયોજક? and should not be discouraged easily. અને સરળતાથી હતાશ થવું જોઈએ નહીં. ક્લિયર? આ સેજ કરેક્શન કરી લેજો મિત્રો. અ પર્સન કેન ની પાછળ શું આવે? નાઈધર, કારણ કે આખો વિકલ્પ શું છે આપણા માટે અહીંયા? નો અબાઉટ ધ ફ્યુચર. એટલે આપણે આને જોડે લઈ લેવા, નો અબાઉટ ધ ફ્યુચર. ઓકે, ચલો નેક્સ્ટ પેરેગ્રાફ પર જઈશું આપણે. The shepherd saw the traveler.
ભરવાડે મુસાફરને જોયો. શેફર્ડ એટલે ભરવાડ. ભરવાડે મુસાફરને જોયો. He was coming towards the cave. તે ગુફા તરફ આવતો હતો. He rose to welcome him. તે તેને આવકારવા માટે ઊભો થયો. He offered him a place in his cave. તેણે ગુફામાં એને બેસવા માટે સ્થાન આપ્યું. બરાબર. ચલો હવે શું કહે છે? પહેલું વાક્ય લઈએ આપણે અહીંયા. The shepherd saw the traveler. ભરવાડે મુસાફરને જોયો. He was coming towards the cave. તે ગુફા તરફ આવતો હતો. હવે પહેલા અને બીજા વાક્ય વિશે તમે ધ્યાનથી વિચારો. પહેલું વાક્ય એવું કે છે ભરવાડે મુસાફરને જોયો. તે ગુફા તરફ આવતો હતો. બરાબર. મતલબ ભરવાડે મુસાફરને જોયો ત્યારે એ ક્યાં આવતો હતો? ગુફા તરફ આવતો હતો. બરાબર. He rose to welcome him. હવે ભરવાડને ગુફા તરફ આવતો જોઈને he rose to welcome him. મુસાફરને ગુફા તરફ આવતો જોઈને ભરવાડ ઊભો થયો. He rose ઊભો થયો to welcome him. એને આવકારવા. તો ભરવાડ ક્યારે ઊભો થયો? કે જ્યારે એને મુસાફરને ગુફા તરફ આવતો જોયો. એટલે સ્વાભાવિક છે આપણે વારે ઘડી છે ને એક શબ્દનો પ્રયોગ વધારે કરી રહ્યા છીએ, જ્યારે અને ત્યારે. એટલે સ્વાભાવિક છે જ્યારે ત્યારે તમારે વાપરવું હોય મિત્રો તો તમારે કયો શબ્દ મૂકવો પડે? when. કયો શબ્દ મૂકવો પડશે? when. કે ભાઈ જ્યારે ભરવાડે મુસાફરને આવતો જોયો. બરાબર. એટલે હવે ત્યાંથી તમારે હી કાઢ નાખવાનું, વોસ કાઢ નાખવાનું અને વાક્ય જોડાઈ જાય વર્તમાન કૃદંતથી. અંદર ઉલ્લેખ નથી આપણે અંદર એ 9મા ધોરણમાં મને આ છે ત્યાં સુધી આવે છે વર્તમાન કૃદંત. ક્રિયાપદની પાછળ જ્યારે ing લાગે ત્યારે એનું ગુજરાતી એનો અનુવાદ થશે ત પ્રત્યય. કમ, કમિંગ. કમ એટલે આવવું, કમિંગ આવતો. જ્યારે ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો. તો પહેલું અને બીજું વાક્ય જોડીને જવાબ શું બનાવશે? when the shepherd saw the traveler. હવે આ નીકળી ગયું. બરાબર. coming towards the cave. ત્યારે તે ઊભો થયો. એટલે મિત્રો હવે અહીંયા તમારે સંયોજક મૂકવાનું ત્યારે. when નો અર્થ જ થાય અહીંયા મૂકો એટલે જ્યારે, અને અહીંયા અલ્પવિરામ કરી દઈએ ત્યારે શું થઈ જાય એનો મીનિંગ? ત્યારે. તો ત્રીજું વાક્ય જોડાઈ ગયું પાછળ અલ્પવિરામ સાથે. He rose to welcome him. જ્યારે ભરવાડે મુસાફરને ગુફા તરફ આવતો જોયો ત્યારે તે તેને આવકારવા ઊભો થયો. આવકારવા ઊભો થયો. બીજું શું કર્યું એને? કે ગુફા માટે બેસવા સ્થાન આપ્યું. અને બરાબર બે ક્રિયા કરે છે. જ્યારે મુસાફરને જોવે ત્યારે બે ક્રિયા કરે છે. પહેલી ક્રિયા ઊભો થઈને આવકાર આપે છે. તરત બીજી ક્રિયા શું કહે છે? આવો આવો બેસો. મતલબ બેસવા માટે ગુફામાં સ્થાન આપે છે. તો તમારે ચોથા વાક્યને શેના વડે જોડવાનું મિત્રો? અહીંયા એન્ડ વડે. ઓકે. શેના વડે જોડીશું? એન્ડ વડે. ક્લિયર? તો આખો જવાબ શું બન્યો મિત્રો? when the shepherd saw the traveler coming towards the cave, અલ્પવિરામ, he rose to welcome him and offered him a place in his cave. Clear? જવાબ આપણે શું લખેલો છે? when the shepherd saw the traveler coming towards the cave, he rose to welcome him and offered him a place in his cave. તો આપણે અહીંયા કયા કયા શબ્દ પ્રયોગ કરીને મિત્રો વાક્ય જોડ્યું છે જુઓ. બરાબર. તો આપણે અહીંયા વાક્ય પ્રયોગ કરેલો છે when the shepherd saw the traveler. અહીંયા મેં જુઓ ing શબ્દનો પ્રયોગ કર્યો છે. બરાબર. એટલે આખે આખો આ શબ્દ પ્રયોગ કર્યો છે. કમિંગ. દેખાય છે? towards the cave. આગળ આપણે સંયોજક શું મૂક્યું મિત્રો? when. ખ્યાલ આવે છે? પાછળ શું મૂક્યું? અહીંયા અલ્પવિરામ. ભૂલવાનું નહીં ભાઈ. અલ્પવિરામ મુકાય તો ત્રીજું વાક્ય જોડાશે. he rose to welcome him. અને ચોથા વાક્યને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો મિત્રો? and. શેનો ઉપયોગ કર્યો? ઓકે. બન્યો જવાબ? when the shepherd saw the traveler coming towards the cave, he rose to welcome him and offered him a place in his cave.
સમજાય છે મિત્રો? નેક્સ્ટ પેરેગ્રાફ. Hanumanthappa wanted to study further. He was a poor cooli's son. His daily income was only 40 rupees. He decided to help his father to support the family. ચલો ફરી ચાર વાક્ય આપણી સામે છે. હનુમંથપ્પા wanted to study further. હનુમંથપ્પા આગળ અભ્યાસ કરવા ઈચ્છતો હતો. He was a poor cooli's son. તે ગરીબ મજૂરનો દીકરો હતો. His daily income was only 40 rupees. તેની દૈનિક આવક 40 રૂપિયા હતી. He decided to help his father to support the family. તેણે તેના પિતાને તેણે પરિવારને મદદ કરવા તેણે પરિવારને સહકાર આપવા પિતાની મદદ કરવાનો નિર્ણય કર્યો. બરાબર છે. હવે પહેલું વાક્ય ધ્યાનથી વિચારો. હનુમંથપ્પા આગળ અભ્યાસ કરવા ઈચ્છતો હતો. He was a poor cooli's son. તે ગરીબ મજદૂરનો દીકરો હતો. હવે એના જે મજદૂરનો દીકરો હતો મતલબ એના ઘરની ઇન્કમ કેટલી હતી? 40 રૂપિયા. તેણે પિતાને મદદ કરવાનું નક્કી કર્યું. બરાબર? એ સ્વાભાવિક છે. પિતાને મદદ કરવાનું નક્કી કર્યું હોય દેટ મીન્સ કે એને અભ્યાસ છોડવો પડે. કેમ અભ્યાસ છોડવો પડે? કારણ કે એના પિતાની મતલબ એના પરિવારની દૈનિક આવક માત્ર 40 રૂપિયા હતી. બરાબર છે. તો હનુમંથપ્પા wanted to study further. હનુમંથપ્પા આગળ અભ્યાસ કરવા ઈચ્છતો હતો પરંતુ નહોતો કરી શક્યો. કારણ એ એક ગરીબ ખેડૂતનો દીકરો હતો. પરંતુ તે એક ગરીબ ખેડૂતનો દીકરો હતો. હવે ખેડૂત કે મજૂરનો દીકરો હતો જેની દૈનિક ઇન્કમ 40 રૂપિયા હતી. એટલે પહેલા તો અહીંયા વિરોધાભાસ છે એટલે આપણે શું મૂકી દીધું? બટ. હનુમંથપ્પા આગળ અભ્યાસ કરવા ઈચ્છતો હતો પણ તે એક ગરીબ મજૂરનો દીકરો હતો જેની દૈનિક આવક 40 રૂપિયા હતી. જેની એટલે સ્વાભાવિક છે અહીંયા આપણે જ્યારે પહેલું બીજું વાક્ય જોડાઈ ગયું. હવે અહીંયા ત્રીજું વાક્ય તમે પાછળ જોડશો તો યાદ કરો હિઝ સંબંધક સર્વનામ છે. તેની એટલે કોની? એના પિતાની, જેનો એ દીકરો હતો. બરાબર? તો અહીંયા આપણે હિઝ જે સંબંધક સર્વનામ છે મિત્રો, સંબંધક સર્વનામથી વાક્ય શરૂ થતું હોય તો એના માટે આપણે WH શબ્દનો ઉપયોગ કરીશું whose. બરાબર? whose જેનું જેની. બરાબર? whose daily income. હવે જેવું તમે whose મૂકશો ને મિત્રો તો અહીં તમારે his કાઢી લેવું પડશે. His daily income was only 40 rupees. જેની દૈનિક આવક માત્ર 40 રૂપિયા હતી. હવે એણે પિતાને મદદ કરવાનું નક્કી કર્યું. તેથી પિતાને મદદ કરવાનું કેમ નક્કી કર્યું? કારણ કે શું હતી? એની ઇન્કમ 40 રૂપિયા હતી. 40 રૂપિયા હતી. ગરીબ મજૂરનો દીકરો હતો. તેથી મજૂરી ભાઈ ઓછી હતી, ઇન્કમ ઓછી હતી. તેથી એણે નક્કી કર્યું કે ભાઈ અભ્યાસ છોડી દઈએ અને આપણે પિતાને મદદ કરીએ. તો જવાબ આખો શું બન્યો મિત્રો? હનુમંથપ્પા wanted to study further. હનુમંથપ્પા આગળ અભ્યાસ કરવા ઈચ્છતો હતો. But he was a poor cooli's son. પરંતુ તે ગરીબ કુલીનો મજૂરનો દીકરો હતો જેની દૈનિક આવક માત્ર 40 રૂપિયા હતી. So he decided to help his father to support the family. તેથી તેણે પરિવારને સહકાર આપવા પિતાની મદદ કરવાનો નિર્ણય કર્યો. જોઈ લે જવાબ શું છે? હનુમંથપ્પા wanted to study further. આપણે અહીંયા હાઇલાઇટ કરતા રહીએ. બરાબર? હનુમંથપ્પા wanted to study further but અહીંયા સંયોજક શું મૂક્યું મિત્રો? but he was a poor cooli's son. પરંતુ તે ગરીબ મજૂરનો દીકરો હતો જેની whose daily income was only 40 rupees. જેની દૈનિક આવક માત્ર 40 રૂપિયા હતી. તેથી શું આવશે અહીંયા મિત્રો? તેથી તેણે પરિવારને આધાર આપવા, સહકાર આપવા પિતાની મદદ કરવાનો નક્કી. સમજાય છે મિત્રો? તો આ રીતે તમારે વાક્યો જોડવાના. ચાલો એક બીજો પેરેગ્રાફ લઈએ.
મહેન્દ્ર જગ્ગર ઇઝ માય ફ્રેન્ડ. મહેન્દ્ર જગ્ગર મારા મિત્ર છે. ઇઝ અ ડોક્ટર, તે ડોક્ટર છે. ઇઝ વેરી ઓનેસ્ટ, તે ખૂબ જ પ્રામાણિક છે. હી ટ્રીટ્સ પુઅર પેશન્ટ્સ ફ્રી ઓફ ચાર્જ, તે ગરીબ દર્દીઓનો ફ્રી ઓફ ચાર્જ વિના મૂલ્યે ટ્રીટ નિદાન કરે છે, સારવાર કરે છે. બરાબર છે. મહેન્દ્ર જગ્ગર મારા મિત્ર છે. મહેન્દ્ર જગ્ગર મારા મિત્ર છે, તે ડોક્ટર છે. તે ડોક્ટર છે. તો મહેન્દ્ર જગ્ગર મારા મિત્ર પણ છે, ડોક્ટર છે. ઇઝ વેરી ઓનેસ્ટ, અને એ પ્રમાણિક પણ છે. તો ત્રણે ત્રણ વાક્યોને કઈ રીતે જોડવું મિત્રો? મહેન્દ્ર જગ્ગર, પછી અહીંયા અલ્પવિરામ મૂકીને લખાય એના વિશેષણો. એક ડોક્ટર છે, ઓનેસ્ટ છે. બરાબર. મહેન્દ્ર જગ્ગર અ ડોક્ટર એન્ડ ઓનેસ્ટ, એવું બી લખી શકાય. અથવા કેવા છે? પ્રમાણિક ડોક્ટર છે. એટલે આ પ્રમાણિક શબ્દને તમે અહીંયા મૂકી દો. અને ઓનેસ્ટ હોય તો અહીંયા આર્ટિકલ શું કરી નાખો? તો મહેન્દ્ર જગ્ગર, પછી અહીંયા અલ્પવિરામ મૂકી દો. હવે આ વાક્ય આપણે પછી લખીશું, ઇઝ માય ફ્રેન્ડ. મહેન્દ્ર જગ્ગર પછી અલ્પવિરામ એન ઓનેસ્ટ ડોક્ટર. તો તમે આટલું લખો ને એટલે બીજું આવી ગયું, ત્રીજું વાક્ય આવી ગયું. મહેન્દ્ર જગ્ગર અલ્પવિરામ એન ઓનેસ્ટ ડોક્ટર, એક પ્રમાણિક ડોક્ટર. મહેન્દ્ર જગ્ગર એક પ્રમાણિક ડોક્ટર મારા મિત્ર છે. એના જે ઓનેસ્ટ છે ને એના પછી તમારે કયું વાક્ય ઉમેરવાનું મિત્રો? અહીંયા ઇઝ માય ફ્રેન્ડ. બરાબર. મહેન્દ્ર જગ્ગર એન ઓનેસ્ટ ડોક્ટર ઇઝ માય ફ્રેન્ડ. બરાબર. અને હવે ચોથું વાક્ય રહ્યું. હવે ફ્રેન્ડ આવ્યું, પાછળ કયો શબ્દ આવ્યો? ફ્રેન્ડ. અને આ જ ફ્રેન્ડ માટે અહીંયા સર્વનામ શું વપરાયું? હી. તો જ્યારે કોઈ વ્યક્તિ માટે પાછળના વાક્યમાં કર્તા સર્વનામ વપરાયેલું હોય ત્યારે એ વાક્યને જોડવા માટે કર્તા સર્વનામ દૂર કરી નાખો અને અહીંયા શું ઉમેરી દેશો? હુ. બરાબર. તો આખું વાક્ય ફરી બોલું છું મિત્રો. મહેન્દ્ર જગ્ગર એન ઓનેસ્ટ ડોક્ટર is my friend who treats poor patients free of charge. જોઈએ આપણે જવાબમાં શું લખેલું છે? એ જ રીતે લખેલું છે. બરાબર. મહેન્દ્ર જગ્ગર an honest doctor is my friend who treats poor patients free of charge. Clear? હવે આ જ વાક્યને તમે આ રીતે પણ લખી શકો. આ જે આટલો ભાગ છે ને મિત્રો, an honest doctor, એને આપણે વિશેષણ તરીકે આગળ લઈ લો. બરાબર. તો શું થઈ જાય અહીંયા? an honest doctor પછી આ વાક્ય લઈ લો. મહેન્દ્ર જગ્ગર an honest doctor, પછી અહીંયા અલ્પવિરામ મૂકવાની જરૂર નથી. બરાબર. કારણ કે વિશેષણ છે ને. an honest doctor મહેન્દ્ર જગ્ગર, એના પછી is my friend, મારા મિત્ર છે. અને પાછું આખું વાક્ય એમને who treats poor patients free of charge. તો આ જે વાક્ય છે એને આપણે બે રીતે લખી શકીએ. સમજાય છે મિત્રો? તો 5 પેરેગ્રાફનું ડિસ્કશન કર્યું. અગાઉ પણ આપણે કેટલાક પેરેગ્રાફ જોયા હતા, 3-4 જે બી હોય. બરાબર. પેરેગ્રાફ લખવાના, તૈયારી કરવાની, સંયોજકોનું રિવિઝન કરવાનું. ફરી તમારે જે કાંઈ તકલીફ હોય મને કહેતા રહેજો. બટ લખવાનું ખાસ કરજો અને પ્રેક્ટિસ ખાસ કરજો. બાકી એના વગર તમને આવડશે નહીં. સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન બાય બાય.